નમસ્કાર. આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે તાલુકાના તમામ પોલીસ મથકોની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી પવિત્ર રમઝાન ઈદ અને રામનવમીના પર્વોને અનુલક્ષીને યોજાયેલી આ બેઠકનું અધ્યક્ષ સ્થાન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડીવાયએસપીએ સાંભળ્યું હતું. આ બેઠકમાં અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ પોલીસ મથકોના ઇન્સ્પેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તહેવારો શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવાનો હતો. ડીવાયએસપી દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી રહી હતી. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને વહીવટીતંત્રને ખાતરી આપી હતી કે તમામ તહેવારો કોમી એકલાસ અને એકતા સાથે ઉજવવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને પરસ્પર સન્માન અને શાંતિ જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.